નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આજનો તમારા એક નવા વિડીયોમાં। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજે આપણે જાણીશું એકાદશીના દિવસે કરવામાં આવતા આ 5 વિશેષ ઉપાયો। મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। તો ચાલો આજે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ। હિન્દુ કેલેન્ડર પ્રમાણે એકાદશીનું મહાત્મ્ય ખૂબ જ વધુ પ્રમાણમાં છે, કારણ કે એકાદશી પર ભગવાન વિષ્ણુને સાથે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરવા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। આથી તેનું મહાત્મ્ય વધુ છે અને તેને શુભ પણ માનવામાં આવે છે। આ માટે એકાદશીના દિવસે ખૂબ જ વધુ પ્રમાણમાં મહાત્મ હોય છે। આ વખતે એકાદશી તિથિ પર ખૂબ જ મોટો સહયોગ બનવા જઈ રહ્યો છે અને આ તિથિ ધન પ્રાપ્તિ માટે ખાસ ઉપાય કરવા માટે પણ વધુ શુભ માનવામાં આવે છે। તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે। આ ઉપાયો વિશેના ઉપાયો કરીને તમે ફરીથી હું કહું છું કે અંત સુધી નિહાળજો, નહીતર આ ઉપાયો એક દિવસ જરૂરને માટે અભિશાપ બની રહેશે। એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો। કોમેન્ટ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી નિહાળતા રહેજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। નંબર 1, તુલસીના મૂળનો ઉપાય। એકાદશીના દિવસે તુલસીના મૂળનો ઉપાય કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેમજ એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તુલસીના મૂળમાં જળ ચડાવો અને તુલસીના મૂળને દૂધ પણ ચડાવો અને સાંજે ઘીનો દીવો કરો। સાંજે તુલસીની આરતી કરો। આ ઉપાયને કરવાથી ધનની દેવી એટલે કે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। ત્યારબાદ નંબર 2, એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એકાદશીના દિવસે અનાજનું દાન કરો। નોકરીમાં સફળતા મેળવવા માટે ગોળ અને ચણાનું પણ અવશ્યપણે દાન કરો। આ સિવાય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાનું પણ દાન કરો। આ દિવસે ગરીબ બ્રાહ્મણને પીળા રૂમાલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 3, 1 રૂપિયાના સિક્કાનો ઉપાય કરો। એકાદશીના દિવસની રાત્રિએ ભગવાન વિષ્ણુના ફોટાની પાસે 1 રૂપિયાનો સિક્કો રાખો। આ સિક્કાને ત્યાં આખી રાત છોડી દો। બીજા દિવસે સવારે આ સિક્કો લઈ તેને લાલ કપડામાં બાંધી લો અને તેને તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો। આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી। નંબર 4, દેવી લક્ષ્મીને ચડાવો આ ફૂલ। માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે, તેથી એકાદશીના દિવસે મહાલક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરતી વખતે ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો। આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી આવતી નથી। નંબર 5,
વાસ્તુ દોષને દૂર કરવા માટે કરો આ ઉપાય. એકાદશીના દિવસે સાંજે ભગવાન વિષ્ણુને તુલસીના પાનની માળા અર્પણ જરૂરથી કરો. તેના પછી બીજા દિવસે સવારે મુખ્ય દરવાજા પર આ માળાને લટકાવી દો. આમ કરવાથી તમારા ઘરમાંથી તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ પણ કરે છે. ત્યારબાદ નંબર 6, સુખ સમૃદ્ધિ માટેના ઉપાયો. જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિને ઈચ્છતા હો તો એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખ સાથે ભગવાન વિષ્ણુનો જલાભિષેક કરો. આનાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ આવશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ આવશે. નંબર 7, આ વસ્તુનો ભોગ લગાવો. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને શ્રીફળ અને પીળા રંગની મીઠાઈઓ જરૂરથી ચડાવો. તેની સાથે માતા લક્ષ્મીને દૂધની ખીર અથવા સફેદ રંગની મીઠાઈ જણાવો. નંબર 8, તમારી પસંદગીના લગ્ન માટે. જો તમને તમારા ઈચ્છિત લગ્નમાં અડચણો આવી રહ્યું હોય તો એકાદશીના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરો અને આસન પાથરીને તેના પર બેસી જાઓ. ત્યારબાદ વિષ્ણુના મંત્ર ઓમ નમે ભગવતે નારાયણ નો મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ 11 વખત કરો. ત્યારબાદ નંબર 9, પીળી વસ્તુઓનું દાન કરો. એકાદશીના દિવસે પીળી વસ્તુઓનું દાન કરો અને જરૂરિયાતમંદ અને ગરીબોને ભોજન પણ કરાવો. આમ કરવાથી વ્યક્તિ પીડા અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકે છે. ત્યારબાદ નંબર 10, આ મંત્રનો જાપ કરો. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવાથી જીવનના દરેક સંકટ દૂર થઈ શકે છે. નંબર 11, જીવનની સમસ્યાઓને ઉકેલવા માટે એકાદશીના દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુ અને કેસરવાળા દૂધનો અભિષેક કરો. આમ કરવાથી દરેક પાપોમાંથી મુક્તિ મળે છે તેમજ જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ત્યારબાદ નંબર 12, એકાદશીના દિવસે પાણીમાં આમળાનો રસ ભેળવીને સ્નાન કરવાથી સાધકને પુણ્યનું ફળ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે અને તેના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અવશ્ય છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. ત્યારબાદ નંબર 13, જીવનમાં ખુશીઓ લાવવા માટે એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને તુલસીના છોડની પૂજા કરવી જોઈએ. તમારા સારા દાંપત્ય જીવન માટે તુલસીને પ્રાર્થના કરો. તેનાથી તમારા વિવાહિત જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. ત્યારબાદ નંબર 14, એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુને સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા પણ છે. આ ખાસ દિવસે દેવી લક્ષ્મીને સમર્પિત શ્રી સૂક્તનો પાઠ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં
આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે યોગ્ય પૂજા કરો. ઘરમાં સ્થાપિત ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ફોટાની સામે ગીતાનો પાઠ કરો. આમ કરવાથી પિતૃ ઓપરેશન થાય છે અને તેમના વંશજોના આશીર્વાદ આપે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી લેજો. અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ઓલ ઉપર સિલેક્ટ કરી અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.